સુરતની ટ્રેન દારૂની હેરાફેરીનો ઝરિયો બની હોય તેવું લાગી રહ્યું છે। સુરતના કોંગ્રેસના નેતા દ્વારા રેલવે સ્ટેશન પરથી દારૂ ભરેલી બેગ ઝડપી પાડવામાં આવી હતી। આ બેગમાં 36 નંગ દારૂની બ્લેન્ડરની બોટલ મળી આવી હતી। જનતા રેડ કરી દારૂની 3 પેટી ઝડપી પાડવામાં આવી હતી। ત્યારે પોલીસને દારૂ સોંપાતા તેઓ દ્વારા 3 પેટીની જગ્યાએ 1 પેટી બતાવી પોતે ફરિયાદી બની હતી। સુરતની ટ્રેન દારૂની હેરાફેરીનો એક નવો જરિયો બની છે। સુરતના કોંગ્રેસના નેતા દ્વારા રેલવે સ્ટેશન પર દારૂ ભરેલી બેગ ઝડપી પાડવામાં આવી હતી। આ બેગમાં 36 નંગ દારૂની બ્લેન્ડરની બોટલ મળી આવી હતી। ત્યારે જનતા રેડ કરી દારૂની 3 પેટી પણ ઝડપી પાડવામાં આવી હતી। પોલીસને દારૂ સોંપાતા તેઓ દ્વારા 3 પેટીની જગ્યાએ 1 દારૂની પેટી બતાવી હોવાનું સામે આવ્યું હતું। જ્યારે પોલીસ પોતે ફરિયાદી બની હતી। જેમના દ્વારા માલ પકડવામાં આવ્યો હતો તેઓને ફરિયાદી નહીં બનાવતા રેલવે પોલીસ પોતે ફરિયાદી બની હતી। રેલવે પોલીસ માણસો પર સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે રેલવે પોલીસ વહીવટદાર પ્રશાંત દ્વારા પરમિશન આપતા બુટલેગરો બેફામ બન્યા હોવાના સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।